નમસ્કાર મિત્રો, આજે આપણે એક ઇંગ્લિશ સ્ટોરીને ગુજરાતી ભાષામાં સમજશું. સ્ટોરી છે ધ માઉન્ટેન્સ લાફ્ટર, એટલે પર્વતનું હાસ્ય. માઉન્ટેન એટલે પર્વત અને લાફ્ટર એટલે હાસ્ય. વાર્તાની શરૂઆત કરીએ. વન્સ અપોન અ ટાઈમ એટલે એક સમય અથવા એક વખત. ધેર લીવ્ડ અ રીચ ફાર્મર, એક અમીર ખેડૂત રહેતો હતો. લીવ્ડ એટલે રહેતો હતો, રીચ એટલે અમીર અથવા પૈસાદાર, અને ફાર્મર એટલે ખેડૂત. હી હેડ 2 સન્સ, તેને 2 દીકરાઓ હતા. હી હેડ એટલે તેને હતા, 2 એટલે 2, અને સન્સ એટલે દીકરાઓ અથવા તો પુત્રો. ધ એલ્ડર સન વોઝ અ લાયર, મોટો દીકરો જૂઠો હતો. એલ્ડર સન એટલે મોટો દીકરો, વોઝ એટલે હતો, અને લાયર એટલે જૂઠો, જે ખોટું બોલતો હોય એ. હી વોઝ ઓલ્સો લેઝી એન્ડ ડિસઓનેસ્ટ, તે આળસુ અને અપ્રમાણિક પણ હતો. હી વોઝ એટલે તે હતો, ઓલ્સો એટલે પણ, લેઝી એટલે આળસુ, અને ડિસઓનેસ્ટ એટલે અપ્રમાણિક. ધ યંગર વન વોઝ હાર્ડવર્કિંગ, કાઇન્ડ એન્ડ ઓનેસ્ટ, નાનો દીકરો મહેનતુ, પ્રેમાળુ અને પ્રમાણિક હતો. યંગર વન એટલે નાનો દીકરો, હાર્ડવર્કિંગ એટલે મહેનતુ, કાઇન્ડ એટલે દયાળુ અથવા પ્રેમાળુ, અને ઓનેસ્ટ એટલે પ્રમાણિક. ધ એલ્ડર સન વોઝ મેરીડ, મોટો દીકરો પરણિત હતો. મેરીડ એટલે પરણિત. બટ ધ યંગર વન વોઝ અનમેરીડ, પણ નાનો દીકરો અપરણિત હતો. બટ એટલે પણ, ધ યંગર વન એટલે નાનો દીકરો, વોઝ એટલે હતો, અને અનમેરીડ એટલે અપરણિત. આગળ જોઈએ. વન ડે ધ ફાર્મર ડાઇડ આફ્ટર અ શોર્ટ ઇલનેસ, એક દિવસ ટૂંકી બીમારી પછી ખેડૂત મૃત્યુ પામ્યો. વન ડે એટલે એક દિવસ, ધ ફાર્મર ડાઇડ એટલે ખેડૂત મૃત્યુ પામ્યો. આફ્ટર એટલે પછી અથવા બાદ. અ શોર્ટ ઇલનેસ એટલે ટૂંકી બીમારી. શોર્ટ એટલે ટૂંકું, અને ઇલનેસ એટલે બીમારી. એક દિવસ ખેડૂત ટૂંકી બીમારી બાદ મૃત્યુ પામ્યો. ધ યંગર સન પરફોર્મ્ડ ધ ફ્યુનરલ રાઇટ્સ ઓફ હિઝ ફાધર, નાના દીકરાએ તેના પિતાના અંતિમ સંસ્કાર કર્યા. ધ યંગર સન એટલે નાના દીકરાએ, પરફોર્મ્ડ એટલે કર્યા, ધ ફ્યુનરલ રાઇટ્સ એટલે અંતિમ સંસ્કાર, ઓફ હિઝ ફાધર એટલે તેના પિતાના. ધ એલ્ડર સન ફેન્ડ ઇલનેસ, મોટા દીકરાએ બીમાર હોવાનો ઢોંગ કર્યો. ફેન્ડ એટલે ઢોંગ કર્યો. એન્ડ ડીડ નોટ ટેક પાર્ટ ઇન ધ ફ્યુનરલ, અને અંતિમ સંસ્કારમાં ભાગ લીધો નહીં. એટલે કે મોટા દીકરાએ બીમાર હોવાનો ઢોંગ કર્યો અને અંતિમ સંસ્કારમાં ભાગ લીધો નહીં. ડીડ નોટ ટેક પાર્ટ એટલે ભાગ લીધો નહીં. ટેક પાર્ટ એટલે ભાગ લેવો. ઇન ધ ફ્યુનરલ એટલે અંતિમ સંસ્કાર. ફ્યુનરલ એટલે અંતિમ સંસ્કાર. આગળ જોઈએ. ધ યંગર સન રિટર્ન્ડ આફ્ટર પરફોર્મિંગ ધ લાસ્ટ રાઇટ્સ ઓફ હિઝ ફાધર, નાનો દીકરો તેના પિતાના અંતિમ સંસ્કાર કર્યા પછી પાછો ફર્યો. ધ યંગર સન રિટર્ન્ડ એટલે નાનો દીકરો પાછો ફર્યો.
after performing the last rites of his father. તેના પિતાના અંતિમ સંસ્કાર કર્યા પછી. When he entered the house, જ્યારે તે ઘરમાં પ્રવેશ્યો ત્યારે. When એટલે જ્યારે અને ત્યારે. Entered એટલે પ્રવેશ્યો. The house એટલે ઘરમાં અથવા ઘરની અંદર. When he entered the house, જ્યારે તે ઘરમાં પ્રવેશ્યો ત્યારે. He could not see any of his father's treasure. તેણે પિતાની કોઈ જ સંપત્તિ જોઈ શક્યો નહીં અથવા તેણે પિતાની કોઈ જ સંપત્તિ જોઈ નહીં. He could not see એટલે તેણે જોઈ નહીં. Any of his father's treasure. તેના પિતાની કોઈ જ સંપત્તિ. ટ્રેઝર એટલે સંપત્તિ અથવા ખજાનું. When he was busy with the last rites of his father. જ્યારે તે તેના પિતાના અંતિમ સંસ્કારમાં વ્યસ્ત હતો ત્યારે. When એટલે જ્યારે અને ત્યારે. He was busy with તે વ્યસ્ત હતો ત્યારે. શેમાં વ્યસ્ત હતો? The last rites of his father. તેના પિતાના અંતિમ સંસ્કારમાં. Busy with એટલે કોઈ કામગીરીમાં વ્યસ્ત થવું અને busy with the last rites of his father. તેના પિતાના અંતિમ સંસ્કારમાં વ્યસ્ત. જ્યારે તે તેના પિતાના અંતિમ સંસ્કારમાં વ્યસ્ત હતો ત્યારે. The elder son and his wife had collected all the treasures. મોટો ભાઈ અને તેની પત્નીએ બધી જ સંપત્તિ ભેગી કરી લીધી. કલેક્ટ એટલે ભેગું કરવું અને હેડ કલેક્ટેડ એટલે ભેગી કરી લીધી. ઓલ એટલે તમામ અથવા બધી જ. ધ ટ્રેઝર્સ એટલે સંપત્તિ અથવા તો ખજાનું. જ્યારે તેનો નાનો ભાઈ છે એ અંતિમ સંસ્કારમાં વ્યસ્ત હતો ત્યારે તેનો મોટો ભાઈ અને તેની પત્નીએ બધી જ સંપત્તિ ભેગી કરી લીધી. એન્ડ હિડન ધેમ સમવેર અને તેને ક્યાંક છુપાવી દીધી. આગળ જોઈએ. ધ યંગર સન આસ્ક્ડ હિઝ એલ્ડર બ્રધર. નાના ભાઈએ તેના મોટા ભાઈને પૂછ્યું. આસ્ક એટલે પૂછવું અને આસ્ક્ડ એટલે પૂછ્યું. વેર આર અવર ફાધર્સ વેલ્યુએબલ્સ. આપણા પિતાની કિંમતી ચીજ વસ્તુઓ ક્યાં છે? વેલ્યુએબલ્સ એટલે કિંમતી ચીજ વસ્તુઓ. ધ એલ્ડર બ્રધર રિપ્લાઇડ. મોટા ભાઈએ જવાબ આપ્યો. અવર ફાધર હેઝ સેવ્ડ નથિંગ એક્સેપ્ટ ધીસ સ્મોલ હાઉસ. આપણા પિતાએ આ નાના ઘર સિવાય બીજું કંઈ બચાવ્યું નથી. અવર ફાધર હેઝ સેવ્ડ નથિંગ એટલે આપણા પિતાએ કંઈ જ બચાવ્યું નથી. એક્સેપ્ટ એટલે સિવાય. એક્સેપ્ટ ધીસ સ્મોલ હાઉસ આ નાના ઘર સિવાય. એન્ડ આઈ હેવ અ વાઇફ એન્ડ 2 ચિલ્ડ્રન. અને મારે એક પત્ની અને 2 બાળકો છે. વાઇફ એટલે પત્ની અને ચિલ્ડ્રન એટલે બાળકો. વાઇલ યુ આર નોટ મેરિડ. જ્યારે તું તો પરણિત પણ નથી એટલે કે તું પરણ્યો પણ નથી. ધેરફોર ઓનલી આઈ હેવ ધ રાઇટ ટુ ઓન ધીસ હાઉસ. તેથી ફક્ત મારે જ આ ઘરનો માલિક બનવાનો અધિકાર છે. ધેરફોર એટલે તેથી. ઓનલી એટલે માત્ર. આઈ હેવ ધ રાઇટ એટલે મને જ અધિકાર છે. ટુ ઓન ધીસ હાઉસ આ ઘરનો માલિક બનવાનો. મારે તો પત્ની અને બાળકો છે તેથી મારે જ આ ઘરનો માલિક બનવાનો અધિકાર છે. ધ યંગર બ્રધર ડીડ નોટ આર્ગ્યુ. નાના ભાઈએ કોઈ દલીલ કરી નહીં. આર્ગ્યુ એટલે દલીલ કરવી. ધ યંગર બ્રધર ડીડ નોટ આર્ગ્યુ એટલે નાના ભાઈએ કોઈ જ દલીલ કરી નહીં. હી લેફ્ટ ધ હાઉસ ક્વાઇટલી. તેણે ચૂપચાપ ઘર છોડી દીધું. લેફ્ટ એટલે છોડી દીધું. ધ હાઉસ એટલે ઘર.
ક્વાઇટલી એટલે ચૂપચાપ અથવા શાંતિથી. He walked for a whole day until he reached the foot of a mountain. તે એક પર્વતની તળેટીએ પહોંચ્યો ત્યાં સુધી તે આખો દિવસ ચાલતો રહ્યો. He walked for a whole day એટલે તે આખો દિવસ ચાલતો રહ્યો. વોક એટલે ચાલવું અને વોકડ એટલે ચાલતો રહ્યો. For a whole day એટલે આખો દિવસ. વોલ એટલે આખો અને ડે એટલે દિવસ. Until he reached the foot of mountain એટલે પર્વતની તળેટીએ પહોંચ્યો ત્યાં સુધી તે ચાલતો રહ્યો. He built a small hut. તેણે એક નાની ઝૂંપડી બાંધી. હટ એટલે ઝૂંપડી. And began to live there અને ત્યાં રહેવા લાગ્યો. began to live એટલે રહેવા લાગ્યો. there એટલે ત્યાં. His only companions were a dog and a cat. તેના માત્ર બે જ કમ્પેનિયન એટલે કે સાથીદારો હતા અને એ હતા ડોગ એટલે કૂતરો અને બિલાડી. બિલાડી અને કૂતરો તેના બે જ સાથીદારો હતા. કમ્પેનિયન્સ એટલે સાથીદારો. Soon જલ્દી. It was the beginning of the monsoon. જલ્દી જ ચોમાસાની શરૂઆત થઈ ગઈ. બિગિનિંગ ઓફ ધ મોન્સૂન એટલે ચોમાસાની શરૂઆત. મોન્સૂન એટલે ચોમાસાની ઋતુ. The younger son decided to plow the piece of land at the foot of the mountain. નાના દીકરાએ જે પર્વતની તળેટીમાં એક જમીનનો ટુકડો હતો તેને ખેડવાનું નક્કી કર્યું. The younger son decided એટલે નાના દીકરાએ નક્કી કર્યું. Decide એટલે નક્કી કરવું. To plow એટલે ખેડવાનું. The piece of land એટલે જમીનના ટુકડાને. પીસ એટલે ટુકડો અને લેન્ડ એટલે જમીન. At the foot of the mountain એટલે કે પર્વતની તળેટીમાં.